નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો સવાલ છે. બે નળ છે એ અને બી. એ છે એ 10 કલાકમાં ટાંકી ભરે, બી 12 કલાકમાં ટાંકી ભરે. હવે બેયને વારાફરતી 1-1 કલાક માટે ખોલવાના છે, બરાબર? અને શરૂઆત એથી કરવાની છે. તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? હવે આવો જ્યારે પણ સવાલ આવે ને ત્યારે આપણે એક વસ્તુને હંમેશા મગજમાં રાખવાની કે આ નળની જે કાર્યક્ષમતા હોય ને, કાર્યક્ષમતા, બરાબર, એ શું હોય તો કે કેટલું કામ કરે છે એના છેદમાં કેટલો સમય લે છે, બરાબર? અને આમાં ટોટલ ટાંકીના લીટર ધારવાના. ધારો કે પણ કેટલા લીટરની ટાંકી ધારવી તો કે એક 10 કલાકમાં ભરે, એક 12 કલાકમાં ભરે, એટલે બેયનો લસા આવશે 60. એટલે ટોટલ છે ને 60 લીટરની ટાંકી છે એવું ધારી લેવાનું, બરાબર? હવે આપણે દાખલો સોલ્વ કરવાની ટ્રાય કરી. નળ એ છે એ 10 કલાકમાં ભરી દઈએ તો 60 લીટર ભરતા કેટલી કલાક લાગે? 6 કલાક. અને નળ બી છે, બરાબર, એ 12 કલાકમાં ભરે તો 60 લીટર ભરતા કેટલી કલાક લાગે? 5 કલાક, બરાબર? હવે પહેલા માની લ્યો કે એને ખોલી લો આપણે, બરાબર? પહેલી 1 કલાકમાં એને ખોલી દઈ અને પછીની 1 કલાકમાં બીને ખોલી દઈ, એટલે ટોટલ પાણી કેટલું ભરાઈ જશે તો કે 6 લીટર ભરાશે અને 5 લીટર એટલે 11 લીટર ભરાણું. એટલે 2 કલાકમાં 11 લીટર પાણી ભરાઈ ગયું, બરાબર? કેમ કે એ હતો એ 6 કલાકમાં 6 લીટર ભરતો હતો, બરાબર, કલાકમાં, અને બી 5 લીટર ભરતો હતો. એટલે 2 કલાકમાં 11 લીટર ભરાઈ ગયું. હવે બીજી 2 કલાક ઉમેરી દો એટલે કેટલી? 4 કલાક થઈ જશે. એટલે બીજું 11 લીટર ભરાઈ ગયું. પછી 6 કલાક થાય ત્યારે પાછું હજી 11 લીટર ભરાશે. 8 કલાકે પાછું 11 લીટર ભરાશે અને 10 કલાકે પાછું 11 લીટર ભરાઈ જશે. હવે ટોટલ કલાક 10 થઈ ગઈ અને પાણી કેટલું? 55 લીટર ભરાઈ ગયું, બરાબર? પહેલા એ, પછી બી, પછી એ, પછી બી, પછી એ, પછી બી, એવી રીતે 5 વાર ચકેડું ફરી ગયું અને 55 લીટર પાણી ભરી દીધું. હવે 5 લીટર પાણી ભરવાનું બાકી રહ્યું છે અને વારો આવ્યો છે કોનો તો કે એનો વારો આવ્યો છે. હવે એનો વારો છે અને એ કલાકમાં કેટલું પાણી ભરી શકે છે? 6, બરાબર? તો એને હવે 5 લીટર ભરતા કેટલો સમય લાગશે? તો સમય એટલે શું? કામના છેદમાં કાર્ય ક્ષમતા, બરાબર? ક્ષમતા, બરાબર? હવે કેટલો ટાઈમ લેશે? હવે કામ એને 5 લીટર કરવાનું છે અને ક્ષમતા એની 6 ની છે, એટલે 5 ના છેદમાં 6 કલાક લેશે. અને પહેલા કેટલી કલાક થઈ ગઈ હતી? ઓલરેડી 10 કલાક થઈ ગઈ હતી. એટલે આપણો જવાબ શું આવશે તો કે 10 કલાક પ્લસ 5 ના છેદમાં 6 કલાક, બરાબર? આ આપણો જવાબ આવશે. ઓપ્શનમાં ચેક કરી લઈ તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. જો તમને આ દાખલો સમજાણો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.